ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબનું રહેશે. અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની કરી આગાહી. અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં નવા કેસ આવતા તંત્ર એલર્ટ. તો જ્યારે વડોદરામાં કોરોનાના નવા 6 કેસ આવતા ઓક્સિજન અને દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાઈ. આરબીઆઈએ તમામ લોન ધારકોને આપી મોટી રાહત. રેપો રેટમાં 0.50% ઘટાડો થતાં હોમ લોન સહિતની લોન થશે સસ્તી. સતત ત્રીજી વખત કરાયો રેપો રેટમાં ઘટાડો. સાથે શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં નવા કેસ આવતા તંત્ર એલર્ટ. વડોદરામાં કોરોનાના નવા 6 કેસ આવતા ઓક્સિજન અને દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાઈ.